તો જય માતાજી મિત્રો, ગુજરાતી ક્રિએટરમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે તમે જે થંબનેલ જોઈ છે તો એનું આપણે મિત્રો એવો વિડીયો બનાવવાનો છે। તો વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર। તો ઘણા લોકોને મિત્રો વિડીયો વાયરલ નથી થતો, બરાબર। વિડીયો તો અપલોડ કરી નાખે છે પણ કઈ કેટેગરીનો છે તો મિત્રો એડ કરતા નહીં। તો આજે વિડીયો મિત્રો ખાસ કરીને જોજો એટલે તમને ખબર પડી જશે કે વિડીયો આપણી કઈ કેટેગરીમાં રાખવાની, શું કરવું મિત્રો, બરાબર। તો વિડીયો વાયરલ નથી થતો તો તમારા મનમાં એવું છે કે મિત્રો કે આ હું શીખવાડતા છે મિત્રો, પણ આ સહી વિડીયો છે મિત્રો, બરાબર। મારે ચેનલ છે, આ બીજી ચેનલ છે, એક ચેનલમાં મિત્રો 10,000 સબસ્ક્રાઈબ છે મારા, બરાબર, એ તમને બતાવીશું। તો અહીંયા મિત્રો આ નવી ચેનલ છે મારી ગુજરાતી ક્રિએટર, આમાં આર્યું બધું આવશે મિત્રો, અને પેલી મોટી ચેનલ છે એમાં વ્લોગ આવે છે, બરાબર। એટલે ખાસ કરીને વિડીયો આજે પૂરો જોજો એટલે તમને ખબર પડી જશે, બરાબર। તો ચલો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે વિડીયો શરૂ કરીએ। તો અહીંયાથી મિત્રો તમે જતું રહેવાનું છે વાયટી સ્ટુડિયોમાં, બધું સેટિંગ મિત્રો। તો અહીંયા મિત્રો હવે તમને વિડીયો અપલોડ કરવાનું છે અહીંયાથી મિત્રો, બરાબર। તો મેં અપલોડ કરેલો છે મિત્રો વિડીયો, બરાબર। અહીંયા તમે જોઈ શકો કે પ્લસ એના પર તમારે ક્લિક કરવાનું છે આપણે, બરાબર। તમારે અપલોડ કરવો હોય ત્યારે, બરાબર, મેં અપલોડ કરેલો છે। તો અહીંયાથી મારે જવાનું છે કોન્ટેન્ટ પર। કોન્ટેન્ટ પર જઈ તો અહીંયા મિત્રો મારા અનલિસ્ટ વિડીયો છે। તો પહેલાં તો મિત્રો તમારે અહીંયા ટાઇટલ લખી દેવાનું છે, તમારા જેના પર વિડીયો હોય તેનું ટાઇટલ લખી દેવાનું છે। તો અહીંયા મારે લખેલું છે મિત્રો યુટ્યુબ થંબનેલ कैसे बनाइए, थंबनेल कैसे बनाइए, हाउ टू मेक थंबनेल फॉर यूट्यूब वीडियोस, बराबर। તો આ રીતનું મિત્રો ટાઇટલ લખી દેવાનું તમારે, બરાબર। તમારે જે ટોપિક ઉપર વિડીયો હોય, બરાબર। તો મારા આ ટોપિક ઉપર વિડીયો હતો એટલે મેં આ લખ્યું છે અને આ થંબનેલ પણ લગાવેલું છે મિત્રો, બરાબર। તો ખાસ વિડીયો તમે જોજો એટલે તમને ખબર પડી જશે, બરાબર। તો હવે એને એડિટ કરવા માટે મિત્રો તમારે અહીંયા આ પેન્સિલ જેવું દેખાય, જોઈ શકો તમે, એ પેન્સિલવાળા પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર। તો અહીંયાથી મિત્રો અહીંયા તમે જે ટાઇટલ લખ્યું હોય તે ટાઇટલ અહીંયાથી કોપી કરી નાખવાનું આ રીતનું મિત્રો, બરાબર। તમે જોઈ શકો મિત્રો આ રીતનું કોપી કરી નાખવાનું, બરાબર। કોપી કરી અને આપણે ડિસ્ક્રિપ્શનમાં તમારે પેસ્ટ કરવાનું છે, બરાબર। તો આપણે કોપી કરીને પેસ્ટ કરેલું છે એટલે નથી કરતા, બરાબર। પછી મિત્રો તમારે અનલિસ્ટેડ રાખવાનો, પબ્લિક નહીં કરવાનો, પહેલું સેટિંગ કરવાનું છે, પછી જ પબ્લિક કરવાનો। તો હજી ઘણું સેટિંગ બાકી છે। તો અહીંયા મિત્રો નવું પિક્ચર આપણે એડ કરેલું છે અહીંયા વાયટી સ્ટુડિયોવાળે। તો અહીંયાથી ક્લિક કરી તો તમે જો AI જનરેટ એટલે તમારો અવાજ બીજેથી આપણે કોપી કરીને અવાજ AI જનરેટરનો અવાજ આપણે કર્યો હોય તો મિત્રો તમારે યસ કરવાનું, અને જો તમે પોતે રેકોર્ડિંગ કરીને વિડીયો બનાવ્યો હોય તો નો કરવાનું છે, બરાબર। એ તો તમને ખ્યાલ આવી જાય, બરાબર। તો અહીંયા ખાસ ટેગ મિત્રો તમે અહીંયા જે તમે ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનમાં નાખેલું હોય, ટાઇટલ લખેલું હોય તે અહીંયા કોપી કરીને પેસ્ટ કરવાના છે, બરાબર। તો અહીંયા હવે તમારી વિડીયો કઈ કેટેગરીમાં છે, બરાબર। તો અહીંયા લખેલું છે કેટેગરી। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે અહીંયા કેટેગરી લખેલું છે, આ તમે જોઈ શકો છો કે કેટેગરી અહીંયા। તો અહીંયા એના પર આપણે તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે તમને ખબર પડી જશે મિત્રો કે અહીંયા આ રીતનું ઇન્ટરફેસ ખુલશે કેટેગરી। તો હવે તમે ઘણા તો આ એડ કરતા જ નહીં મિત્રો, બરાબર। કેટેગરી તો કોઈ જાણતું નહીં આપણા ગુજરાતીમાં, બરાબર। તો અહીંયા કેટેગરી પસંદ કરવાની છે કે તમારા જો કોમેડી વિડીયો તમે બનાવેલો હોય તો અહીંયા મિત્રો કોમેડીનું આવે છે, બરાબર। તો તેના પર સિલેક્ટ કરવાનું છે। ઉપર છે કારનું, એટલે કાર કોઈ રિપેરિંગનું હોય અને કારનું કોઈ વિડીયો બનાવતું હોય તે કાર ઉપર ક્લિક કરે, બરાબર। તો અહીંયા મિત્રો ગેમિંગ છે, ફિલ્મ એન્ડ એનિમેશન છે મિત્રો, બરાબર। તો આપણી કઈ ટોપિક ઉપર વિડીયો બનાવે છે તે અહીંયાથી તમારે એ સિલેક્ટ કરવાનું છે, બરાબર। તો તમે મિત્રો જે મારી ગોળ શીખવાડતા હોય કે કોઈ પેલું કરતા હોય તો અહીંયા સાઇન એન્ડ ટેકનિકલ, બરાબર। તમારે આ છેલ્લેથી ત્રીજા નંબરનું, બરાબર, છેલ્લેથી ત્રીજા નંબર પર ક્લિક કરવાનું છે મિત્રો, બરાબર। છેલ્લેથી ત્રીજા નંબર પર આપણે ક્લિક કરવાનું છે આ રીતનું શીખવાડતા હોય તો, બરાબર।
જો કોઈ ગેમિંગનો વિડીયો બનાવતા હોય તો ગેમિંગના ઉપર ક્લિક કરવાનું, બરાબર. મ્યુઝિકનું બનાવતા હોય મ્યુઝિક ઉપર, ફિલ્મનું તો ફિલ્મનું, બરાબર. તો આપણે શીખવાડવાનું કરતા હોય તો અહીંયા છેલ્લા નંબરથી ત્રીજા નંબરનું, બરાબર, સાઇન એન્ડ ટેકનોલોજી, બરાબર. તો તેના ઉપર ક્લિક કરી ઓકે કરી દેવાનું, બરાબર. એટલું કામકાજ થઈ જાય એટલે તમારે અહીંયા બહાર નીકળી જવાનું. બહાર નીકળ્યા પછી મિત્રો તમારે અહીંયા ટેગ ને બધું કમ્પ્લીટ થઈ ગયું, ઓકે થઈ ગયું, બરાબર. તો અહીંયાથી બહાર નીકળી જવાનું. બહાર નીકળ્યા પછી મિત્રો વિડીયો તમારે પબ્લિક કરવાનો રહેશે, બરાબર. આટલું કરી પછી સેવ કરી દેવાનું, બરાબર. તો મિત્રો જાણકારી સારી લાગી હોય તો એક લાઈક કરી દેજો, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું બીજા વિડીયોમાં. જય માતાજી.